કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે ચોકસાઈ અને સચોટતા વિશે અભ્યાસ કરીશું. જનરલી અત્યાર સુધી આપણે આ બંને શબ્દોનો એક સામાન્ય અર્થ કરતા હતા કે ચોકસાઈ એ જ સચોટતા અને સચોટતા એ જ ચોકસાઈ. ક્લિયર? પરંતુ બંનેનો એકચ્યુઅલમાં જે અર્થ થાય છે એ એકબીજાથી ડિફરન્ટ છે, જુદો જુદો છે. સૌથી પહેલા આપણે જોઈશું ચોકસાઈ. તો જોઈ લેજો અહીંયા આગળ કે ચોકસાઈ અને કહીશું આપણે તો કોઈ પણ રાશિ હોય, આપણે કોઈ પણ રાશિ માપીએ. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે આ પેનની લંબાઈ માપવી છે તમારે, તો આ પેનની ધારો કે સાચી જે લંબાઈ છે એ સાચી લંબાઈ છે 5 સેન્ટીમીટર અને આપણે જે માપીએ છીએ એ ધારો કે 6 સેન્ટીમીટર આવે છે. તો સાચી લંબાઈ હતી 5 અને આપણે જે માપીએ કેટલી માપી? 6 સેન્ટીમીટર. તો આપણું માપેલું મૂલ્ય એ સાચા મૂલ્યની કેટલું નજીક છે એને જ આપણે ચોકસાઈ કહીશું. શું કીધું વ્યાખ્યા? માપેલું મૂલ્ય એ સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે. મતલબ કે આપણે જે માપેલું મૂલ્ય છે એ સાચા મૂલ્યની વધારે નજીક હશે તો ચોકસાઈ વધારે, અને આપણે જે માપેલું મૂલ્ય છે એ સાચા મૂલ્યથી દૂર હશે તો ચોકસાઈ ઓછી. જસ્ટ એક્ઝામ્પલ આપો. માની લો કે કોઈક પેનની સાચી લંબાઈ આપણે કેટલી લીધી? 5 સેન્ટીમીટર જેટલી છે. પહેલો જે વ્યક્તિ છે, આ પહેલો વ્યક્તિ આ પેનની લંબાઈ જ્યારે માપે છે ત્યારે ધારો કે એને કેટલું મળે છે? 6 સેન્ટીમીટર મળે છે. અને જ્યારે બીજો કોઈ વ્યક્તિ આ પેનની લંબાઈ માપે છે ત્યારે ધારો કે એને પેનની લંબાઈ કેટલી મળે છે? 5.5 સેન્ટીમીટર મળે છે. તો વ્યક્તિ 1 એ 6 સેન્ટીમીટર માપ્યું, વ્યક્તિ 2 5.5 સેન્ટીમીટર માપ્યું. તો આ બંને જે વ્યક્તિઓએ મેઝરમેન્ટ લાવ્યા છે એમાંથી કયું મૂલ્ય 5 સેન્ટીમીટરની વધારે નજીક કહેવાય? 5.5 સેન્ટીમીટર વધારે નજીક કહેવાય. તો આની ચોકસાઈ વધારે કહેવાશે. અને આની વ્યક્તિ 2 ની સાપેક્ષમાં વ્યક્તિ 1 ની ચોકસાઈ ઓછી કહેવાશે. તો ખ્યાલ આવી ગયો ચોકસાઈ વિશે? તો શું યાદ રાખવાનું કે આપણે જે મૂલ્ય માપીએ છીએ એ મૂલ્ય સાચા મૂલ્યની કેટલું નજીક છે એને ચોકસાઈ કહીશું. જેમ વધારે નજીક આવશે એમ ચોકસાઈ વધારે, અને જેમ દૂર આવશે એમ ચોકસાઈ ઓછી. તો હંમેશા આપણે વધારે ચોકસાઈ વાળું મૂલ્ય પસંદ કરવાનું વધારે સ્વીકારીએ છીએ. કોઈ પણ મૂલ્ય કેવું હોવું જોઈએ? વધારે ચોકસાઈ વાળું હોવું જોઈએ. ચલો, ક્લિયર? ઓકે. ચોકસાઈ વિશે. બીજું હતું સચોટતા. તો કને આપણે સચોટતા કહીશું? તો કોઈ પણ મૂલ્ય છે એ તમે કેટલી હદ એટલે કે કેટલી સીમા સુધી લીધેલું છે એ સીમાને એની સચોટતા કહેવામાં આવે. શું મિનિંગ કીધું? કે કોઈ પણ મૂલ્ય કેટલી હદ અથવા સીમા સુધી તમે લીધેલું છે એને એની સચોટતા કહેવામાં આવે. હવે હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું તો તમને વધારે ખ્યાલ આવશે. ચલો, ધારી લો કે તમારી પાસે 2 ઘડિયાળ છે, ઘડિયાળ 1 અને ઘડિયાળ 2. તો આ 2 ઘડિયાળ છે અને આપણે બંને ઘડિયાળની અંદર બપોરે 12 વાગ્યાનો સમય જોવો છે. કે ઘડિયાળ 1 બપોરે 12 વાગ્યા કેટલો સમય બતાવે છે અને ઘડિયાળ 2 કેટલો સમય બતાવે છે. ધારો કે ઘડિયાળ 1 તમને 12 કલાક 50 મિનિટ અને 30 સેકન્ડ
આવો તમને સમય બતાવે છે. અને ઘડિયાળ 2 છે એ ધારો કે તમને 12 કલાક 50 મિનિટ આવો સમય દર્શાવે છે. તો જો જે ઘડિયાળ 2 હતી એને શું દર્શાવે તમને? એક તો 12 જેને આપણે કલાક કીધા અને બીજું 50 મિનિટ. તો ઘડિયાળ 2 ખાલી તમને મિનિટ સુધીની માહિતી આપી, એને આગળ સેકન્ડની કોઈ માહિતી આપી નહીં. ઘડિયાળ 1 ની વાત કરું તો કેટલી સુધી માહિતી આપી? 12 કલાક 50 મિનિટ અને 30 સેકન્ડ. તો જે પહેલી ઘડિયાળ હતી એને તમને જે સેકન્ડ સુધીનું માપ આપ્યું, વધારે ઊંડાણપૂર્વકનું માપ આપ્યું કહેવાય. આની સીમા વધારે કહેવાય. પરિણામે આને ઊંડાણપૂર્વકનું માપ આપ્યું હોવાથી આની સચોટતા વધારે કહેવાય. અને આને જસ્ટ મિનિટ સુધી આપ્યું એટલા માટે એની સચોટતા કેવી કહેવાય? ઓછી કહેવાય. તો ચોકસાઈ અને સચોટતામાં ખબર પડી ગઈ. ચોકસાઈ એટલે શું? સાચા મૂલ્યની જેમ વધારે નજીક હોય એમ વધુ ચોકસાઈ કહેવાય, અને સાચા મૂલ્યથી જેમ દૂર હોય એમ ઓછી ચોકસાઈ કહેવાય. સચોટતા કોને કીધું? કે કેટલી હદ સુધી તમે મૂલ્ય લીધેલું છે. તો અહીંયા ખાલી મિનિટ સુધી લીધેલું છે. જો મિનિટના આગળ સેકન્ડનું કશું જ નથી, તો આની હદ મિનિટ સુધી આવી. જ્યારે આની હદ મિનિટ પછી આગળ શું આવ્યું? સેકન્ડ આવ્યું. તો જે ઘડિયાળ પહેલી હતી એને વધારે હદ સુધીના રિઝલ્ટ આપ્યા, તો એની સચોટતા શું કહીશું? વધારે કહીશું. અને ઘડિયાળ 2 ની સચોટતા ઓછી કહેવાશે. ચલો ક્લિયર? આવડશે? એક સિમ્પલ એક્ઝામ્પલ આપું જેમાં સચોટતા અને ચોકસાઈ બંને આવી જશે. ધારો કે એક્ઝામ્પલ એક્સ્ટ્રા, ધારો કે હાલનો સાચો સમય 12 કલાક છે. હાલ સાચો સમય શું છે? 12 કલાક. એમાં ઘડિયાળ 1 અને ઘડિયાળ 2 આ રીતના અવલોકનો દર્શાવે છે. સમજો 12 વાગ્યા 2 મિનિટ અને 30 સેકન્ડ. અહીંયા આગળ 12 વાગ્યા 5 મિનિટ અને 50. તો સાચો સમય કેટલો છે? સાચો સમય હતો એક્ઝેક્ટ 12 કલાક. એક્ઝેક્ટ 12 કલાક એટલે 12 કલાક 0 મિનિટ 0 સેકન્ડ. તો બે ઘડિયાળોએ તમને જુદા જુદા ટાઈમો આપ્યા. તો પહેલે પૂછે કે કોની ચોકસાઈ વધારે? તો આ બે જે સમય ખરા એમાંથી એક્ઝેક્ટ 12 કલાકની નજીકનો કયો સમય થાય? 12 કલાક 2 મિનિટ છે. અહીંયા આગળ 12 કલાક 5 મિનિટ છે. તો કહી શકાય કે 12 કલાક અને 2 મિનિટ વધારે નજીક થશે, જ્યારે 12 કલાક અને 5 મિનિટ એ દૂરનો સમય થશે. તો પરિણામે કઈ ઘડિયાળનો સમય સૌથી નજીકનો આવ્યો? તો ઘડિયાળ 1 નો સમય સાચા સમયની નજીકનો આવ્યો. પરિણામે ઘડિયાળ 1 ની ચોકસાઈ વધારે, જ્યારે ઘડિયાળ 2 ની ચોકસાઈ ઓછી. કેમ? ઘડિયાળ 2 નો જે સમય હતો એ 12 કલાકથી દૂર છે. તો પહેલી વસ્તુ ક્લિયર? ચોકસાઈ વિશે. સચોટતા જો કેટલા સુધી છે? કલાક મિનિટ સેકન્ડ. તો આને નાનામાં નાનું મૂલ્ય ક્યાં સુધી આપે? સેકન્ડ સુધી આપે. આની વાત કરું તો કલાક મિનિટ સેકન્ડ. તો બંને ઘડિયાળોએ સેકન્ડની હદ સુધીનો સમય આપેલો. તો બંને સમાન હદ સુધી જતા હોવાથી બંનેની સચોટતા કેવી જોવા મળશે? સમાન જોવા મળશે. તો ચોકસાઈ ઘડિયાળ 1 ની વધારે, સચોટતા બંને ઘડિયાળોની સમાન જોવા મળી. પરિણામે ઘડિયાળ 1 ની ચોકસાઈ વધારે હોવાથી આપણે ઘડિયાળ 1 વાપરવાનું પસંદ કરીએ છીએ. તો ચોકસાઈ અને સચોટતા ખબર પડી ગઈ. યાદ રહેશે. ચલો એને આધારે આપણી ચોપડીનો ટેક્સ્ટ બુકનો ઉદાહરણ નંબર 2.6 જોઈએ. આપણે શું કહેવા માંગે છે? પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12 વાગ્યાનો સમય દર્શાવે, મતલબ એક્ઝેક્ટ શું ટાઈમ શો છે? 12 કલાક 0 મિનિટ 0 સેકન્ડ.
ત્યારે બે ઘડિયાળો નીચે પ્રમાણેના સમય બતાવે છે. તો કઈ ઘડિયાળ વાપરી શકાય? તો બંને ઘડિયાળો બપોરના 12 વાગ્યાનો સમય માપવા માટે વપરાય. તો બધા અવલોકનો તમે બપોરના 12 વાગે કરવાના છો. તો ઘડિયાળ એક છે એ આ પ્રમાણેના અવલોકન આપે છે. સોમવારે આ ટાઈમ બતાવે છે, મંગળવારે આ ટાઈમ, બુધવારે એટલે આખા વીકના ઘડિયાળ એકના અવલોકનો છે અને આ બાજુ છે ઘડિયાળ બેના અવલોકનો છે. તો કે કઈ ઘડિયાળ વાપરવી વધારે સારી? તો સમજો કઈ ઘડિયાળ સારી? તો એ ઘડિયાળ સારી કે જેની અંદર ત્રુટિ એટલે કે એરર, મિસ્ટેક ખૂબ ઓછી આવતી હોય એ ઘડિયાળ સાચી કહેવાય. જેમાં ત્રુટિ એટલે કે માપની ભૂલ ખૂબ વધારે આવતી હોય એવી ઘડિયાળ આપણે ક્યારે પસંદ કરીશું નહીં. હવે તમે કોમન જો સાદી રીતે તો તમને શું લાગે કે ઘડિયાળ એક છે એ 12 વાગ્યાની નજીકના સમય દર્શાવે છે. આ 12 વાગ્યા 0 મિનિટ 5 સેકન્ડ, 12 વાગ્યા 1 મિનિટ 15 સેકન્ડ, 11 વાગ્યા 59 મિનિટ 8 સેકન્ડ. તો આ બધા જે અવલોકનો ખરા એ 12 કલાકની નજીકના છે. એટલે 12 કલાકની નજીકના છે. જ્યારે ઘડિયાળ બીજી છે એ જો ભલે બપોરના 12 વાગ્યા પણ એ શું ટાઈમ દર્શાવે છે? 10 વાગ્યા 15 મિનિટ 6 સેકન્ડ, 10 વાગ્યા 14 મિનિટ 59 સેકન્ડ. તો આ ઘડિયાળ 12 વાગ્યાના સાચા સમયે પોતે કયો સમય દર્શાવે છે? 10 વાગ્યા અને 15 મિનિટના આજુબાજુનો સમય દર્શાવે છે. તો એક સમયે રકમ જોઈને તમને એવું થાય કે ઘડિયાળ એક વાપરવી જોઈએ. સ્વાભાવિક છે. કેમ એવું થાય કે બપોરના 12 વાગ્યા હતા અને ઘડિયાળ એક છે એ 12 વાગ્યાની નજીકના સમય દર્શાવે છે. એટલે એની આમ જોવા જઈએ તો ચોકસાઈ વધારે કહેવાય. કેમ? 12 વાગ્યાની નજીક હતું. જ્યારે ઘડિયાળ બે એ 12 વાગ્યાથી પ્રમાણમાં દૂર છે એની ચોકસાઈ ઓછી કહેવાય. પરંતુ આ જવાબ આપવા માટે ચોકસાઈ કરતા સમયનો તફાવત વધારે જરૂરી છે. ફરીથી આ પ્રશ્નનો જવાબ આપવા માટે ચોકસાઈ કરતા શું વધારે અગત્યનું છે? સમયનો તફાવત વધારે અગત્યનો છે. હવે સમયનો તફાવત કેવી રીતે શોધવાનો? તો જોઈ લો. પહેલા હું ઘડિયાળ 1 ની વાત કરું છું, પછી એવું ને એવું આપણે ઘડિયાળ 2 માટે પણ વાત કરીશું. ચલો, ઘડિયાળ 1 ના જે મૂલ્યો આપેલા છે આ મૂલ્યોમાંથી સૌથી મોટામાં મોટું મૂલ્ય કયું? 12 વાગ્યા 0 મિનિટ, 12 વાગ્યા 1 મિનિટ, 11 વાગ્યા 59, 12 વાગ્યા 1 મિનિટ 50 સેકન્ડ, 12 વાગ્યા 1 મિનિટ 30 સેકન્ડ. તો બધા આપેલા છે. તો આ બધામાં સૌથી મોટામાં મોટું મૂલ્ય કયું? આ સૌથી મોટામાં મોટું થાય છે 12 કલાક 1 મિનિટ અને 50 સેકન્ડ. આનાથી બીજું કોઈ મોટું મૂલ્ય નથી. તો એ મોટું મૂલ્ય તમારે લખી દેવાનું. કેટલું આવ્યું મહત્તમ મૂલ્ય? 12 કલાક 1 મિનિટ અને 50 સેકન્ડ. ચલો, ક્લિયર? તો ઘડિયાળ 1 ની વાત કરતા હતા તો મોટામાં મોટું મૂલ્ય લખી દીધું. હવે એ જ ઘડિયાળમાં નાનામાં નાનું મૂલ્ય શોધવું હતું. કયું થશે નાનામાં નાનું? 11:59 બરાબર પકડો. એમાં અહીંયા ખાલી કેટલી સેકન્ડ છે? 8 સેકન્ડ. જ્યારે અહીંયા 15 સેકન્ડ. તો એ ઉપર વાળું છે એ નાનામાં નાનું માપ આવી કહેવાય. તો બે મૂલ્યો લીધા, મોટામાં મોટું અને નાનામાં નાનું. તો મોટામાં મોટો સમય કેટલો મળ્યો? 12 વાગ્યા 1 મિનિટ 50 સેકન્ડ. નાનામાં નાનો 11 વાગ્યા 59 મિનિટ 8 સેકન્ડ. હવે 11 કલાક 59 મિનિટ 8 સેકન્ડ. ચલો, ક્લિયર? ઘડિયાળ 1 નું કામ એવું ને એવું જ સેમ ટુ સેમ હું ઘડિયાળ 2 માટે કરું. ચલો, ઘડિયાળ 2 માં મોટામાં મોટું મૂલ્ય કયું છે જુઓ. તો એ અહીંયા આ રીતે છે 10 કલાક 15 મિનિટ 24 સેકન્ડ. બીજું કોઈ છે ના સિવાયનું નથી. તો મોટામાં મોટું મૂલ્ય 10 કલાક 15 મિનિટ 24 સેકન્ડ લખી દઉં. 10 કલાક 15 મિનિટ 24 સેકન્ડ. આ મોટામાં મોટું લખ્યું. ચલો, નાનામાં નાનું મૂલ્ય લાવવું હોય તો નાનામાં નાનું મૂલ્ય કયું છે? આ રહ્યું છે નાનામાં નાનું મૂલ્ય 10 કલાક 14 મિનિટ
53 સેકન્ડ આ નાનામાં નાનું મૂલ્ય ક્લિયર જે સમય આપેલો છે સમયનો સૌથી નાનામાં નાનો સમય આવે છે શું થશે 10 કલાક 14 મિનિટ અને 53 સેકન્ડ ઓકે કમ્પ્લીટ તો બંનેનો ઘડિયાળ 1 અને ઘડિયાળ 2 ના તમે મહત્તમ ન્યૂનતમ સમય એવું લખી દીધા ચલો આનો તફાવત લઉં તો બાદબાકી કરું તો 50 સેકન્ડમાંથી 8 સેકન્ડ જાય તો 42 સેકન્ડ ચલો અહીંયા 59 છે અને 1 છે તો 59 ની અંદર એવા કેટલા ઉમેરો તો તમે 12 કલાક અને 1 મિનિટ લાગી શકો આવું કહી શકાય સમજવા સીધી 11 કલાક અને 59 મિનિટ છે ચલો આમાં 1 મિનિટ ઉમેરશો તો 1 મિનિટ ઉમેરો તો શું થઈ જાય 11 કલાક 60 મિનિટ 60 મિનિટ એટલે શું થાય 1 કલાક વધી જાય તો જો તમે આમાં 1 મિનિટ ઉમેરશો તો આ મૂલ્ય શું થઈ જશે 12 કલાક થઈ જશે શું કર્યું જે 11 કલાક અને 59 મિનિટ હતી એની અંદર 1 મિનિટ શું કરી તમે ઉમેરી દીધી તો તમને 12 કલાક મળ્યા હજી 12 કલાકની અંદર હું 1 મિનિટ ઉમેરું તો હજી એની અંદર 1 મિનિટ ઉમેરશો તો શું થશે તમને 12 કલાક અને 1 મિનિટ બનશે તો આમ કહેવાય 12 કલાક અને 1 મિનિટ અને 11 કલાક અને 59 તો આ બંને વચ્ચેનો તફાવત કેટલા મિનિટનો આવે 2 મિનિટનો આવે તો સમજવાનું અહીંયા જે 1 છે અહીંયા 59 છે તો 59 ની અંદર તમે 2 ઉમેરશો તો ઉપરનું મૂલ્ય આવી જશે તો અહીંયા આગળ સીધો જવાબ શું આવશે 2 અહીંયા કલાક તો શું થઈ ગયા 0 એવું નહીં કે 12 માંથી 11 જાય તો 1 વધે જો અહીંયા આગળ આ 12 કલાક અને 1 મિનિટ હોય એમાંથી તમે 2 મિનિટ બાદ કરો તો સીધું શું મળી જાય 11 કલાક અને 59 મળી જાય તો આટલો જે જવાબ હતો 12/01 એમાંથી 2 મિનિટ બાદ કરો તો સીધો તમને આ જવાબ મળી જાય એટલે એવું જ કર્યું મેં 12 કલાક આટલાની વાત કરો છો પહેલા 50 વાળાની તો વાત તમે પૂરી કરી દીધી અહીંયા આગળ 50 માંથી 8 કાઢ્યા તો 42 આ લોકો શું હતું 12 કલાક અને 1 મિનિટ નીચે 11 કલાક અને 59 મિનિટ તો આ બંનેનો આખો તફાવત કેટલો આવ્યો 2 મિનિટનો આવ્યો ચલો ક્લિયર ઓકે આટલી વસ્તુ હવે ઘડિયાળ 2 માં આવી જાઓ શું કહેવામાં આવી છે ઘડિયાળ 2 તો 15 કલાક અને 24 મિનિટ છે અહીંયા 14 કલાક અને 53 મિનિટ છે સોરી 15 મિનિટ અને 24 સેકન્ડ છે અહીંયા 14 મિનિટ અને 53 સેકન્ડ છે સમજો જોઈ રહ્યા એ 14 મિનિટ 53 સેકન્ડ અને 15 મિનિટ 24 સેકન્ડ ચલો આની અંદર 1 સેકન્ડ ઉમેરું તો શું થશે 14 મિનિટ 54 સેકન્ડ હજી 1 સેકન્ડ ઉમેરું તો 14 મિનિટ 55 હજી 1 ઉમેરું તો 14 મિનિટ 56 હજી 1 ઉમેરો 14 મિનિટ 57 હજી 1 ઉમેરો 14 મિનિટ 58 હજી 1 ઉમેરો 14 મિનિટ 59 હજી 1 ઉમેરો 14 મિનિટ 60 સેકન્ડ એટલે શું થઈ જાય 15 મિનિટ થઈ જાય કેટલા તો 14 સેકન્ડ સોરી 14 મિનિટ અને 53 સેકન્ડ હતા એમાં તમે બીજા 7 સેકન્ડ ઉમેર્યા તો કેટલા આવ્યા 15 મિનિટ આવી ગઈ તો આપણે તો ક્યાં સુધી જવાનું હતું 15 મિનિટ અને 24 સેકન્ડ સુધી જવાનું હતું તો હજી આમાં બીજા 24 સેકન્ડ ઉમેરું તો તમે હજી બીજા કેટલા ઉમેરવાના 24 તો તમે કેટલા પહોંચી શકો 15 મિનિટ 24 સેકન્ડે પહોંચી શકો તો પહેલામાં અને છેલ્લામાં ડિફરન્ટ કેટલો આવ્યો આ એક જે લખેલા છે ટોટલ કેટલા છે 7 છે અને આ 24 24 ને 7 31 થશે તો જસ્ટ યાદ રાખજો જ્યારે તમે આવા મૂલ્યોની બાદબાકી કરતા હોય ત્યારે આ નાની સંખ્યા છે 24 એમાંથી કેટલા બાદ કરવાના હતા 53 તો એ વખતે તમારે આગળનાનો પણ સપોર્ટ લેવો પડે આનો મીનિંગ શું થાય કે 15 મિનિટ અને 24 સેકન્ડમાંથી 14 મિનિટ અને 53 સેકન્ડ બાદ કરવાના તો આલે 15 મિનિટ 24 સેકન્ડમાંથી 14 મિનિટ 53 સેકન્ડ બાદ કરી તો કેટલા વધશે આ એક જે દોરેલા છે 7 વખત 1 છે અને 24 તો 31 વધશે તો હવે જુઓ
ઘડિયાળ એક હતો એમાં તમે મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય લીધું તો કેટલો તફાવત મળ્યો? 2 મિનિટ 42 સેકન્ડ. ચલો 2 મિનિટ ના લખ્યું હતું, 2 મિનિટ ના લખ્યું હોય તો 1 મિનિટની 60 સેકન્ડ, તો 2 મિનિટની કેટલી સેકન્ડ? 120 સેકન્ડ. અને બીજી કેટલી વધી હતી? 42 42. તો ટોટલી કેટલો સમય તફાવત આવ્યો? 162 સેકન્ડ સમય તફાવત આવ્યો. જે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય હતું એના બેના વચ્ચેનો સમય તફાવત આટલો આવ્યો હતો. એને બે સેકન્ડમાં ફેરવી દીધા તો કેટલા સેકન્ડ આવ્યા? 162 સેકન્ડ આવ્યા. જ્યારે અહીંયા આગળ ખાલી કેટલા સેકન્ડ સમય તફાવત મળ્યો? 31 સેકન્ડનો જ સમયનો તફાવત મળ્યો. તો ખાસ યાદ રાખજો, જેમ સમયનો તફાવત નાનો એમ એ ઘડિયાળની ત્રુટિ ઓછી, એનું માપ વધારે ચોકસાઈ અને વધારે સચોટતા વાળું કહેવાય. ફરીથી, જેમ સમયનો તફાવત ઓછો એમ એનું માપ વધારે ચોકસાઈ અને વધારે સચોટતા વાળું કહેવાય. તો આ જે ઘડિયાળ બીજી હતી એનો સમયનો તફાવત કેટલો આવ્યો? 31 સેકન્ડ આવ્યો. જ્યારે ઘડિયાળ પહેલી જે હતી એનો સમયનો તફાવત કેટલો આવ્યો? 162. કોનો ઓછો મળ્યો? ઘડિયાળ બીજીનો સમય તફાવત ઓછો મળ્યો. પરિણામે ઘડિયાળ બીજી વાપરવી વધારે સારી રહેશે. ભલે એનું માપ 12 વાગ્યાથી દૂરનું છે પણ એના માપમાં સમયનો તફાવત નાનો મળે છે. જેમ સમયનો તફાવત નાનો એમ એનું મૂલ્ય વધારે ચોકસાઈ અને વધારે સચોટતા વાળું કહેવાય. જ્યારે આ ઘડિયાળ જે હતી પહેલી એ ભલે 12 વાગ્યાની નજીકનો સમય દર્શાવતી હતી પણ એનો સમય તફાવત કેટલો લાયા તમે? 162 સેકન્ડ લાયા. ખૂબ મોટો સમય તફાવત આવ્યો. પરિણામે મોટો સમય તફાવત દર્શાવતો હોય તો એનું જે માપ છે એને આપણે પ્રમાણિત કે ચોક્કસ માપ ગણી શકીએ નહીં. તો આ પ્રશ્નના જવાબમાં એવું આવશે કે ઘડિયાળ B નો સમય તફાવત 31 સેકન્ડ ખૂબ ઓછો હોવાથી ઘડિયાળ 2 વાપરવી હિતાવહ છે. ઘડિયાળ 1 વાપરીશું નહીં. ક્લિયર? તો આવશે કેવી રીતે સમય તફાવત લાવવાનું, શું કરવાનું, કેવી રીતે બાદબાકીને કરવાનું. ઓકે, ક્લિયર? સમજાઈ ગયું? થેન્ક યુ.